હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજ આપણે બીજા એક આયુર્વેદિક હબ વિશે વાત કરીશું, જેનાથી તમે શરીરની ચરબીને ઘટાડી શકો છો, જેનું નામ છે ઇલાયચી. ઇલાયચીના આમ તો ઘણા બધા ફાયદા છે, પણ આજ આપણે શરીરની ચરબી ઘટાડવા માટે કઈ રીતે ઉપયોગ થાય છે એ જોઈશું. જો તમારી કમર 32ની છે અને 28ની કરવી હોય તો ઇલાયચીનો આ રીતે યુઝ કરો, જેથી થોડા જ દિવસમાં ફેરફાર જોવા મળશે. રિડ્યુસ બેલી ફેટ ફાસ્ટ. પેટ અને કમરની ચરબીને ઝડપથી ઉતારવી હોય તો ઇલાયચી ખૂબ જ ઉપયોગી છે. દેખાવમાં નાનકડી ઇલાયચી બેલી ફેટ એટલે કે પેટની ચરબીને ઉતારવામાં કારગર છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઇલાયચી ખૂબ જ ઝડપથી અસર કરે છે. આપણા આખા શરીરમાં પેટની ચરબીને ઘટાડવી સૌથી મુશ્કેલ કામ છે, પરંતુ જો તમે ફોકસ સાથે શક્ય એટલા પ્રયત્ન કરો તો આ કામ મુશ્કેલ નથી. જો બેદરકારી અને બેઠાડું જીવનશૈલીના કારણે તમારી કમર 28 થી 32ની થઈ ગઈ છે, એટલે કે તમારા પેટ અને કમરની ચરબી વધી ગઈ છે, તો તમે ઘરેલું નુસ્ખા અજમાવીને કમરને ફરીથી 28 સુધી લાવી શકો છો. આજે તમને પેટની ચરબી ઘટાડતા અમુક નુસ્ખા જણાવીશ. હવે આપણે જોઈએ કે પેટની ચરબીને ઘટાડવા માટે ઇલાયચીનો ઉપયોગ કેવી રીતે કરવો. ઇલાયચીવાળી ચાનું નામ આવતા જ મગજમાં સુગંધી, દૂધવાળી, મીઠી ચાનો વિચાર આવવા લાગે છે. પરંતુ જો તમારે વજન ઘટાડવું હોય અથવા તો પેટની ચરબી ખતમ કરવી હોય તો દૂધવાળી ચા થોડા દિવસ માટે ભૂલી જાઓ. ઇલાયચીવાળી ચા એટલે કે 1 કપ પાણીમાં ફક્ત ઇલાયચી ઉમેરી તેને 5 મિનિટ ઉકાળી પછી તેને પી જવો. રોજ સવારે આ ચા પીવાથી પેટની ચરબી ગાયબ થઈ જશે. બીજું, પેટની ચરબી ઓગાળવી હોય તો ઇલાયચી અને લીંબુનું પાણી પણ ટ્રાય કરી શકાય છે. તેના માટે સવારે ખાલી પેટ પાણીમાં ઇલાયચી ઉકાળો. પછી તે પાણીને પીતી વખતે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દો. લીંબુ અને ઇલાયચીનું મિશ્રણ મેટાબોલિઝમ પણ બૂસ્ટ કરે છે. ત્રીજું, જમતા પહેલા ઇલાયચીને વાટી અને તેમાં થોડું મધ ઉમેરીને આ મિશ્રણને ચાટી જવું. નિયમિત આ કામ કરશો એટલે થોડા જ દિવસમાં કમરની ચરબી ઓગળતી જોવા મળશે. આમાંથી તમે કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. તમને થોડા જ દિવસમાં આનું રિઝલ્ટ જોવા મળશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને જો તમે પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.